વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે રાજકોટના રેસકોર્સ રિંગ રોડ સ્થિત મેયર બંગલો ખાતે પ્રકૃતિ સંરક્ષણ અને જીવદયાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. વૃક્ષ વાવીએ, તેનું જતન કરીએ, પાણી બચાવીએ અને કુદરતને વધુમાં વધુ પાછું આપીએના ઉમદા સંદેશ સાથે વહેલી સવારે એક વિશાળ જનજાગૃતિ અને નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 6:30 કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ પ્રેમી શહેરીજનોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. વધતી ગરમી અને ગ્લોબલ વોર્મિંગના સમયમાં પ્રકૃતિનું સંતુલન જાળવવા અને પક્ષીઓની સેવા કરવાના હેતુથી હજારો નાગરિકો વહેલી સવારથી જ લાઇનમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા દરેક નાગરિકને પ્રકૃતિ અને જીવદયાની વિશેષ કીટ આપવામાં આવી હતી, જેમાં તુલસી સહિતના વિવિધ રોપા, ચકલીઓ માટેના માળા, પક્ષીઓ માટે પાણીના કુંડા, કુંડી અને બર્ડ ફીડરનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. આ ભગીરથ કાર્યક્રમમાં રાજકોટના પ્રથમ નાગરિક અને મેયર શ્રી ડોક્ટર નેહલ શુક્લ, ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શિતાબેન શાહ, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા તેમજ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર માધવ દવે વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડેપ્યુટી મેયર શ્રીમતી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પીપળિયા, શાસક પક્ષના નેતા શ્રી ડોક્ટર હિરેન ખીમાણિયા અને દંડક શ્રી સંજયસિંહ રાણાએ પણ હાજરી આપી નાગરિકોને પર્યાવરણ જતનના શપથ લેવડાવ્યા હતા. આ સમગ્ર આયોજન વન વિભાગ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે તેમજ શહેરની નામાંકિત સંસ્થાઓ જેવી કે શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ, સ્વદેશી જાગરણ મંચ, જય સિયારામ મિત્ર મંડળ, સમર્પણ યંગ ગ્રુપ, વંદે માતરમ શિક્ષણ અને સેવા ટ્રસ્ટ અને ચાણક્ય વિદ્યાલયના સહયોગથી ખૂબ જ સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે કોરોના કાળ બાદ લોકોમાં ઓક્સિજન અને વૃક્ષો પ્રત્યેની જાગૃતિ ખૂબ વધી છે. રાજકોટને ગ્રીન અને ક્લીન સિટી બનાવવા માટે માત્ર વૃક્ષો વાવવા જ નહીં, પરંતુ પક્ષીઓનું જતન કરવું પણ એટલું જ અનિવાર્ય છે. મેયર બંગલીથી શરૂ થયેલી આ હરિયાળી લહેર આગામી દિવસોમાં રાજકોટના દરેક ઘરના આંગણા સુધી પહોંચશે તેવો આશાવાદ આયોજકો દ્વારા વ્યક્ત કરાયો હતો. વિશ્વ પર્યાવરણ દિવસની આજની કરુણા ફાઉન્ડેશન અને એનિમલ હેલ્પલાઇન દ્વારા રાજકોટની અંદર મેયર બંગલે એક સુંદર મજાનું રોપા વિસ્તરણ, કુંડા વિસ્તરણ અને ચકલીના માળાનું જે આયોજન કર્યું છે એ બદલ હું સૌ આયોજકોને અભિનંદન આપું છું. સાથે સાથે મોટી સંખ્યામાં રાજકોટની પર્યાવરણ પ્રેમી ઉપસ્થિત છે અને સૌ લોકો રોપા લઈ અને જઈ રહ્યા છે, ત્યારે તેને પણ હું અભિનંદન આપું છું અને એક વિનંતી કરું છું કે આ જે રોપાનું આપણે લઈ અને એનું જતન કરીએ અને એનો ઉછેર કરીએ અને સાથે સાથે બીજા લોકોને પણ આપણે પ્રેરણા આપીએ કે વૃક્ષ વાવીએ, એનું જતન કરીએ. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે આપણો દેશ પર્યાવરણ મુક્ત બને અને એક પેડ માં કે નામ પરનું અભિયાન છે એને પણ આપણે આગળ વધારીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.